ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 ની અંદર આગળ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હતા. અગાઉ આપણે 2 પિરિયડ મૂકેલા છે, જેની અંદર પહેલા પિરિયડની અંદર બોર્ડની અંદર કેટલું પૂછાણું છે અત્યાર સુધીમાં અને કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એની ચર્ચા કરી છે. પછી વિભાગ ડીના પ્રશ્નોની ચર્ચા કરી છે અને આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો એટલે કે વિસ્તારપૂર્વક જવાબ આપો તેની આપણે ચર્ચા કરવાના છે. એટલે આપણને કેટલા ગુણમાં પૂછાશે? 5 ગુણની અંદર આપણને આ પ્રશ્ન પૂછાવાના છે. કેટલા ગુણની અંદર પૂછાવાના છે? તો કે 5 ગુણની અંદર આપણને આ પ્રશ્નો પૂછાવાના છે અને બોર્ડની અંદર આપણને 5 ગુણના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. બરાબર, છેલ્લા 24માં અને 25ના બંને વર્ષની અંદર આપણને આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. અગાઉ પણ પૂછાયેલા છે, વચમાં 2 વર્ષ પાછા નહોતા પૂછાયા. તો આપણે આ વખતે પણ એવી આશા રાખવી કે બોર્ડમાંથી આપણને 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછે, કારણ કે આપણે બ્લુપ્રિન્ટમાં પણ આ ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આપણે પહેલો પ્રશ્ન છે, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 2024માં પૂછાયેલો હતો કે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા સમજાવો. તો એમાં ગુણભારનું વિભાજન કઈ રીતે કર્યું હતું એ તમે ધ્યાનમાં લઈ લો. સાટા પ્રથાના અર્થના 2 ગુણ, એટલે એની અંદર અર્થનો 1 ગુણ એટલે કે વ્યાખ્યાનો અને 1 ગુણ ઉદાહરણનો હતો, પ્લસ 1 ગુણ અને સાટા પ્રથાની મર્યાદાના 3 ગુણ, એમ આપણને 5 ગુણ મળેલા છે. હવે આમાં ઉદાહરણ આપો એવો ઉલ્લેખ કરેલો નથી, પણ આન્સર કીની અંદર એવું મૂકવામાં આવેલું હતું કે ઉદાહરણનો 1 ગુણ આપવો. એટલે ટૂંકમાં એમને અર્થ જે છે એના કેટલા ગુણ ગણી લીધા? 2 ગુણ ગણી લીધા. બરાબર, તો આપણે પ્રશ્ન લખો તો હવે આપણે એટલું ધ્યાન રાખશું કે ઉદાહરણ એવું નથી પૂછતા તો પણ આપણે ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરશું. બરાબર, કારણ કે લખેલું હશે એનો માર્ક કાપશે નહીં, પણ નથી લખેલું તો માર્ક કાપી લેશે. એટલે આપણે ઉદાહરણ સાથે લખવાનો પ્રયત્ન કરશું. તો પહેલા આપણે જોશું સાટા પ્રથાનો અર્થ. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સાટા પ્રથા કહો તોય ભલે અને વસ્તુ વિનિમય પ્રથા કહો તોય ભલે, બંનેનો અર્થ તો એક જ થાય છે. એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને શું કહેવાય છે? વસ્તુ સામે વસ્તુ, કોઈની સામે વસ્તુ. જો આપણને ચિત્ર દેખાય છે એની વસ્તુ સામે વસ્તુનું છે, તો એ આપણે શું કહેવાય? સાટા પ્રથા અથવા તો વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. અર્થ જો ઉદાહરણ તરીકે આપણે જોઈ શકાય. જો આ ઉદાહરણ લખેલું છે મેં તેમાં છે. ઉદાહરણ તરીકે જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વવપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ, કાપડ, અહીં પીને પણ ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર શિક્ષક ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ અનાજ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. આમાંથી કોઈ પણ એક લખો તો પણ ચાલે, આટલા બધા લખવાની જરૂર નથી, પણ ઉદાહરણ લખવું જરૂરી છે. અહીંથીમાં મેં તમને ઉદાહરણ આપેલા છે, કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો અને એ ઉદાહરણ એટલે કે વસ્તુ સામે વસ્તુ છે એની આપણે વાત કરવાની છે. બરોબર, તો ઉદાહરણ તરીકે આપણે લખશું એટલે એનો આપણે ગુણ મળવા પાત્ર છે. પછી આપણે જોવાની છે સાટા પ્રથાની મર્યાદા. તો સાટા પ્રથાની મર્યાદા જે છે એને યાદ રાખવા માટે અહીં તો નાના મુદ્દા છે એટલે યાદ રહી જાય કે જરૂર, મૂછ, માપ. તો 3 મર્યાદા છે. જરૂર એટલે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. ત્યારબાદ મૂછ એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને માપ એટલે કે મૂલ્યના માપનની મુશ્કેલી. તો ત્રણેયને આપણે વિગતવાર જોવાનો પ્રયત્ન કરશું. તો પહેલું છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને
અર્થતંત્ર સરળમાંથી શું બન્યું? જટિલ બન્યું. એટલે કે આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો પણ વધી અને અર્થતંત્રમાં સરળમાંથી શું બન્યું? જટિલ બન્યું તેમ આપણે કહી શકાય. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે રહ્યું નહીં. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. પરંતુ જેની પાસે કાપડ હતું તે તેની પાસે ચોખા હતા નહીં, એટલે ચોખામાં બદલામાં નહીં પરંતુ ઘીના બદલામાં કાપડ આપવું હતું. કે જેની પાસે જે વસ્તુ છે એની જગ્યાએ બીજી વસ્તુ લેવી હતી અને જેની પાસે જે વસ્તુ છે એની સામે એ વસ્તુ લેવી નહોતી. એટલે આમ પરસ્પર જે પેલા મેળ બેસતો હતો કે વસ્તુ સામે વસ્તુ એવો બેસી શકવું નહીં, એટલે કે સરળમાંથી કઠિન થયું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુઓ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પણ એક પ્રશ્ન ઊભો થયો. એટલે કે જે વસ્તુના ભાગ પાડી શકતા નથી, દાખલા કોઈ પશુ, બરોબર છે, હવે એનો ભાગ કેમ પાડો? બે ભાગ તો પડાય નહીં, કટકા તો કરાય નહીં. હવે તો અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો મેળ કેવી રીતે બેસાડવો તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે આ રીતે સાટા પદ્ધતિ મર્યાદાવાળી બની તેમ પણ આપણે કહી શકાય. ત્યારબાદ છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તો વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કારણ કે એ વખતે વસ્તુમાં સામે વસ્તુનો સંગ્રહ કરવાનો હતો, તો વસ્તુને સંગ્રહ કરવા માટે ઘણી બધી સમસ્યાઓ હતી. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. મૂલ્ય શું ગણવામાં આવે છે? તો કે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પણ ઉપસ્થિત થયો. કારણ કે જેમ જેમ માણસ આગળ વધતો જાય છે એમ કહી શકાય છે કે ઉત્પાદનમાં વધારો થઈ જાય, વધારેલા ઉત્પાદનને સાચવવા કઈ રીતે એ પણ પ્રશ્ન ઊભો થયો. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી એટલે કે ચંપલ કાપડ ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સુધી સાચવવું કેવી રીતે એ પણ પ્રશ્ન ઊભો થયો કે લાંબા સમય સુધી રાખવું કઈ રીતે? કારણ કે એ તો બગડી જવાનું છે, સડી જવાનો ભય છે, એટલે એને લાંબા સમય સુધી રાખવાનો પ્રશ્ન ઊભો થયો. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓ મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદકો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ જ અઘરું થઈ પડ્યું એમ પણ આપણે કહી શકાય. તો આમ એ પણ પ્રશ્ન ઊભો થયો. એટલે એના કારણે પણ એમ કહી શકાય કે સાટા પદ્ધતિ મર્યાદાવાળી જોવા મળી અથવા તો મર્યાદા સર્જાણી. ત્યારબાદ છે મૂલ્યના માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી તો બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુ આવી ગઈ જેના વિનિમય દર યાદ રાખવા મુશ્કેલ પડ્યા. જેવા કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ અને આ કેટલા ચોખા, આ બધું નક્કી કરવું અને તે માપવું ક્યાંક ને ક્યાંક નુકસાન અથવા તો અશક્યતા અથવા તો સમસ્યા ઊભી થઈ. એટલે આમ વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ જરૂરી બન્યું. કારણ કે આવા તોલ માપો નહોતા, લીટર નહોતું, આવું વજનનું નહોતું, તોલમાં, એટલે કે એની સામે વસ્તુ આપવી કઈ રીતે એમ અને કેટલું યાદ રાખવાનું કે ઘઉં સામે ચોખા કેટલા, ચોખા સામે કાપડ કેટલું, કાપડ સામે દૂધ કેટલું, ઘી કેટલું, ચંપલ કેટલા, અન્ય વસ્તુઓ ઘણી બધી. તો આમાં આપ યાદ રાખવું ક્યાંક ને ક્યાંક સમસ્યા વાળું સર્જાણું. એટલે આમ એક સર્વસામાન્ય માપદંડ હોય એવી આવશ્યકતા ઊભી થઈ. એટલે કે આમ માપનની મુશ્કેલી ઊભી થઈ. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે
મૂલ્યના સંગ્રહની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકેની માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ, એમ આપણે કહી શકાય. બરોબર. તો આમ ત્રણે ત્રણ સમસ્યાઓ સર્જાણી, જેના લીધે એમ કહી શકાય છે કે વસ્તુ વિનિમય મર્યાદા છે એ મર્યાદાવાળી બની અને નાણાંની શોધ થઈ. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન છે, ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. શેની વાત કરી છે કે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો આની સાથે પણ કેટલાક પ્રશ્નો સંકળાયેલા છે વિદ્યાર્થી મિત્રો. નાના નાના પેટા પ્રશ્નો ઘણા બધા છે, એટલે આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે. તો ફુગાવાનો અર્થ, સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. બરોબર. સામાન્ય એવું માનવામાં આવે છે ભાવ વધારો એટલે ફુગાવો. બરોબર. પણ ફુગાવો એ આર્થિક સમસ્યા છે જે નાણાકીય ઘટના છે. ફુગાવો એ કેવી ઘટના છે? નાણાકીય ઘટના. એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય છે કે ફુગાવો એ કેવી ઘટના છે? તો એ છે નાણાકીય ઘટના. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારીને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે કે સામાન્ય પ્રજા શું ગણે છે કે ચીજ વસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પણ અર્થશાસ્ત્રમાં ફુગાવાને સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરશે. જો અહીંયા આપણે વિગતવાર લીધું છે વિદ્યાર્થી મિત્રો. 5 ગુણના પ્રશ્નમાં બધું લખવાની જરૂર નથી, પણ આપણે 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નોને અનુસંધાનમાં આપણે 5 ગુણનો પ્રશ્ન લીધો છે. ફુગાવાની વ્યાખ્યા, વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. તો તમને એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ વ્યાખ્યાકર્તાનું નામ જણાવો, અથવા તો ડોક્ટર એપી લર્નરની ફુગાવાની વ્યાખ્યા જણાવો. એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ, તો માંગ અને પુરવઠો આવે ત્યાં લર્નર યાદ રાખવાનું. બરાબર. માંગ અને પુરવઠા સાથે કોણ સંકળાયેલું છે? તો લર્નર સંકળાયેલા છે, આપણે યાદ રાખશું. ત્યારબાદ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક. આવકનો પ્રશ્ન જ્યારે આવે ત્યારે ફિગુ યાદ રાખવાનું. કોને યાદ રાખવાનો? ફિગુ. એટલે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. એવું કોને કીધું છે? ડોક્ટર એસી ફિગુએ જણાવ્યું છે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તો તેને ફુગાવો કહે છે. ત્યારબાદ આગળ કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો છો અર્થમાં, બધી લખવાની જરૂર નથી. ડોક્ટર જે એમ કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોના પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. એટલે કે પૂર્ણ રોજગારી પછી, હવે તમારો પગાર 10,000 છે, વધુ ને વધુ પગારની ક્ષમતા 30,000ની હોય, ભાઈ આ છેલ્લી બાબત છે. બરોબર. 30,000 ઇનફ છે. બજારની કિંમત સ્થિતિ બધી ધ્યાનમાં રાખીને 30,000નો પગાર હોવો જોઈએ. પછી જો તમારો પગાર વધે 40,000 થાય તો 10,000 વધ્યા તો તમે શું કરશો કે ભાઈ આપણી સ્થિતિ કરતા આપણને વધારે આવક મળી, આપણે કામ કર્યું છે તેના કરતા વધારે આવક મળી, તો એના કારણે આપણે વધારે ખર્ચ કરશું. એટલે એ ફુગાવાને જન્મ આપે છે કે સાધનની પૂર્ણ રોજગારી શબ્દ આવે ત્યારે કેન્સ સંકળાયેલો છે, આપણે એટલું યાદ રાખવાનું. બરોબર. તો આપણે ત્રણ વ્યાખ્યાને આપણે યાદ રાખવાની પ્રયત્ન કરવાનો. માંગ અને પુરવઠો સંકળાયેલો હોય ત્યારે કોણ હોય? તો પહેલી જ વ્યાખ્યા આપણે કોને આપેલી હતી? લર્નર. બરોબર. આવક સાથે સંકળાયેલી બાબત હોય વ્યાખ્યા, તો એ કોની શું હોય? પીગુની. અને રોજગારી સાથે સંકળાયેલી હોય, પૂર્ણ રોજગારી સાથે, ત્યારે કેન્સ. એ આપણે ટૂંકમાં આપણે યાદ રાખશું. એટલે કદાચ એમસીક્યુ પૂછાય, એમાં વ્યાખ્યાકર્તાનું નામ પૂછાય તો આ 3 શબ્દો આપણા માટે મહત્વના બને છે એમસીક્યુના જવાબ ગોતવા માટે. અને ત્યારબાદ સર્વસામાન્ય ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી ભાવ વધારો ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે તેમ કહી શકાય છે. તો અહીં આપણે આ એક વ્યાખ્યા લખો તો પણ ચાલે, 5 ગુણના પ્રશ્નમાં પૂછાય છે ત્યારે. પણ આ તો આપણે બધી લીધી છે એનું કારણ પણ તમે જાણો છો. ત્યારબાદ જોવાનું છે આપણે ફુગાવાના કારણો. ફુગાવાના કારણોની આપણે ચર્ચા કરવા જોઈએ તે પહેલા ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત
વધારો, કોઈ એક ક્ષેત્રમાં નહીં પણ બધા ક્ષેત્રમાં. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારું મુખ્ય પરિબળ છે, જેમાં માંગ અને પુરવઠો છે. મુખ્ય પરિબળ કયું છે? માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે આ બે પરિબળો જવાબદાર છે. એટલે કે ફુગાવાના મુખ્ય કારણોમાં માંગમાં વધારો અને ખર્ચમાં વધારો એ મુખ્ય બે પરિબળ છે તેમ આપણે કહી શકાય છે. તો ફુગાવાના કારણોમાં પહેલું માંગમાં વધારો, તો એમાં નાણાંનો પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી. ત્યારબાદ ખર્ચમાં વધારા માટે કોઈ પેટા પ્રકાર પડતા નથી, બરોબર. ત્યારબાદ અન્ય કારણ, જો આપણે જોઈએ કે ફુગાવાના કારણો તો કેટલા હતા? બે હતા. પણ તમને એમ પૂછાય ફુગાવાના કારણો તો 3 છે, પણ ફુગાવાના મુખ્ય કારણો કેટલા? તો 2. એક માંગમાં વધારો અને બીજો ખર્ચમાં વધારો. ખાલી કારણો પૂછે તો 3. કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને અછત. તો આ રીતે આપણે એના 3 કારણો છે, ત્રણેયની આપણે વિગતવાર ચર્ચા કરશું. પહેલું છે વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુનો પુરવઠામાં પણ વધારો થઈ શકે છે. તેમ ન હોય અને ન થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થાય તો પણ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. ટૂંકમાં કે પુરવઠો ઓછો વધે અને માંગ વધારે વધે ત્યારે આપણે જે ભાવ વધે છે તો એ માંગના કારણે ભાવ વધ્યો છે, તો એ માંગમાં વધારો છે જવાબદાર એમ કહી શકાય. અર્થતંત્રમાં માંગ વધવાના કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખી શકાય. તો એ ગુણમાં આપણને આ પ્રશ્ન પૂછાય છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ છે. ભાઈ માંગમાં વધારો થવાના કારણોમાં તો પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે. કોણ માને છે? તો કે નાણાવાદીઓ. કે નાણાવાદી એવું માને છે કે ફુગાવાની ઘટના એ સંપૂર્ણ નાણાકીય ઘટના છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે. કે જેમ જેમ નાણાંનો પુરવઠો વધે છે તો નાણાંનો પુરવઠો કોની સમક્ષ આવશે? તો કે પ્રજા સમક્ષ આવશે. એટલે નાણાકીય આવકો લોકોની વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં શું કરે છે? વધારો કરે છે. જેની સામે પુરવઠામાં તત્કાલીન વધારો કરી શકાતો નથી, એટલે કે લગભગ સ્થિર રહેશે. અને પરિણામે શું થશે? કિંમતમાં વધારો થશે. કારણ કે માંગ વધે છે પણ પુરવઠો વધતો નથી, એટલે શું થશે? તો કે કિંમતમાં વધારો થશે. તો એ ફુગાવા માટે જવાબદાર બને છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવાનું સર્જન થાય છે તેમ આપણે કહી શકાય. માટે જ મેચલબ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. બીજું કારણ છે કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. એટલે કે સરકાર જેટલો ખર્ચ કરશે તો એ કોકના માટે આવક બનશે. એટલે સરકાર જેટલા વધારે ખર્ચ કરશે એટલી પ્રજા માટે વધારે આવક આવશે. પ્રજાને વધારે આવક હશે એટલે વધારે ખર્ચ કરશે, એટલે કે માંગ વધશે અને પરિણામે ફુગાવો સર્જાશે. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે, જેમાં આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, આમ રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિઓમાં સરકાર શું કરે છે? તો કે જાહેર ખર્ચ કરતા હોય તેવું જોવા મળે છે. જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થાય છે, પણ સામે પુરવઠો વધતો નથી. એટલે શું થશે? ભાવમાં વધારો થતો જોવા મળશે, એટલે કે ફુગાવાનું સર્જન થશે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતા વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે છે, જાહેર ખર્ચ કરે છે, તો ફુગાવો વધારે વેગ પકડે છે. એટલે કે સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાના ઉત્પાદન કરતા વધારે પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે
એટલે કે જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે તેમ કહી શકાય. તો પૂછાય કે ફુગાવો વધારે વેગ ક્યારે પકડે? તો કે સરકાર જ્યારે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઉત્પાદન કરતા વધારે મૂકે છે ત્યારે. ત્યારબાદ છે વસ્તી. તો સીધું જ છે, જેમ વસ્તી વધારે એમ માંગ વધારે, માંગ વધારે તો સામે પુરવઠો વધતો નથી, એટલે શું થશે? ભાવમાં વધારો થશે. ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વધે છે અને માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કરે છે, કારણ કે જે વસ્તી છે માંગમાં વધારો કરશે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં પણ શું થાય છે? વધારો થતો હોય તેવું જોવા મળે છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકમાં વધારો થાય તો પણ માંગમાં વધારો થાય છે. કે વસ્તી છે પણ લોકોની આવક વધે છે, તો આવક વધે છે એટલે શું કરશે? ખર્ચ વધશે, એટલે કે માંગ વધારો થાય છે. આમ નાણાં પુરવઠાના વધારાને કારણે આવકમાં થયેલો વધારો માંગમાં વધારો કરે અને ભાવ સપાટીમાં વધારો કરે છે તેમ આપણે કહી શકાય છે. તો આમ એ માંગ પરિબળ દ્વારા બજારની અંદર ભાવમાં વધારો થયો છે, તો એ બધો જ માંગ પ્રેરિત ફુગાવા તરીકે આપણે ઓળખી શકાય. ત્યારબાદ છે એની સામે ખર્ચમાં વધારો, એટલે કે ખર્ચ પ્રેરિત ફુગાવો. એટલે કિંમતને અસર કરનારનું બીજું પરિબળ એટલે પુરવઠો. જો મુખ્ય બે પરિબળો હતા, માંગ અને પુરવઠો, તો બીજું અસર કરનારું પરિબળો કયો છે? તો કે પુરવઠો છે. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. તો પુરવઠાલક્ષી વાળો શું માને છે? કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. શેમાં વધારો થાય? કે વસ્તુના ઉત્પાદન પાછળ જે ખર્ચ થાય છે એને આપણે ઉત્પાદન ખર્ચ કહેવી છે. તો આ ખર્ચમાં વધારો થાય છે તો પણ ફુગાવાને જન્મ આપે છે તેવું જોવા મળે છે, તેવું પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે. કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. કે ભાઈ કાચા માલની કિંમત ચૂકવવાની હતી તો પહેલા આપણે કાપડની 1500 રૂપિયા કપાસ મળતો હતો, હવે એ 2000 મળે તો કાપડની કિંમત વધી જશે. એ જ રીતે કે ભાઈ મગફળી છે એ 1200 રૂપિયા વેચાતી હતી, હવે 1800 રૂપિયા વેચાય છે અથવા તો 2000 વેચાય છે, તો સિંગ તેલના ભાવમાં શું થશે? વધવાના છે. કેમ વધશે? તો કે આપણો કાચો માલ જ આપણને ઊંચી કિંમતે મળ્યો છે, અને સિંગ તેલના ભાવમાં શું થશે? વધારશે. આ રીતે વીજળીના ભાવમાં વધારો થાય, પાણી સાથે સંકળાયેલી બાબતોમાં, કરવેરાના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં, અને ટૂંકમાં કે જ્યાં જ્યાં ઉત્પાદન ખર્ચ સંકળાયેલું છે એમાંથી કોઈ પણ કારણસર ઉત્પાદન ખર્ચ વધે છે તો એ છેલ્લે ક્યાં પરિણમે છે? ભાવ વધારામાં પરિણમે છે. એટલે આપણે કહી શકાય છે કે ફુગાવાને જન્મ આપશે. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને શું કહેશું? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેશું. એ પણ આપણે એક ગુણમાં આવી ગયું. અને ત્યારબાદ છે અન્ય કારણો. જો ખર્ચ પ્રેરિત ફુગાવામાં કોઈ પેટા કારણો છે નહીં, અન્ય કારણોમાં પાછા 3 કારણો છે. ફુગાવાના મૂળમાં તો 2 જ કારણો છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો, પરંતુ અન્ય કારણો પણ જોવામાં પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળ ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ સપાટીને તીવ્ર બનાવતા હોય તેવું જોવા મળે છે. દાખલા તરીકે વિદેશથી આયાત પર ચાલતા ઉદ્યોગો, હવે આયાત વેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. મૂળભૂત રીતે તો માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય છે, પણ તેને અસર કરનારા આ અન્ય પરિબળો પણ સમજવા જરૂર છે. એટલે કે મુખ્ય તો 2 જ છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. યાદ રાખજો, મુખ્ય 2 છે પણ ફુગાવાના કારણો 3 છે. હવે એમસીક્યુમાં ભૂલ ન કરતા. પહેલું છે કરવેરા નીતિ.
સરકારી કરવેરા નીતિ તો ખાસ ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે, માટે ઊંચા કરવેરા દર ફુગાવા માટે જવાબદાર બની શકે છે. એટલે કે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે, બરોબર? તો એમાં પહેલું છે ઉત્પાદન ખર્ચ. દાખલા તરીકે ઉત્પાદન પાછળ કરવામાં આવેલો ખર્ચ 10 રૂપિયા છે. પછી એમાં સરકાર લાગેલા કરવેરા, તો સરકારે એના ઉપર લાગ્યો 5 વેરાનો ટેક્સ. હવે પ્લસ કમિશન, એટલે કે વેચાણ માટે વેચનારનો કમિશનનો ભાગ, એમાં 5 રૂપિયા. તો વસ્તુની કિંમત થઈ 20 રૂપિયા. હવે બાકીમાં કોઈ ફેરફાર નથી થતો, ઉત્પાદન ખર્ચ પણ બદલાતું નથી અને કમિશન પણ બદલાતું નથી, પણ કરવેરા નીતિ બદલાણી અને 10 રૂપિયા કરવેરો થયો. તો કિંમત કેટલી થઈ ગઈ? 25 રૂપિયા થઈ ગઈ. કિંમત વધી ગઈ. એટલે કરવેરા નીતિ જે છે એ વધારો થાય એટલે આપણું ઉત્પાદન ખર્ચ વધી ગયું છે એમ આપણે કહી શકાય. એટલે માટે એના કારણે પણ વસ્તુની કિંમતમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે, એમ પણ આપણે કહી શકાય. ત્યારબાદ આયાતી વસ્તુની કિંમતમાં વધારો. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાયેલો છે પ્રશ્ન કે આપણે કેટલા ટકા જથ્થો પેટ્રોલિયમ પેદાશનો આયાત કરવી છે. આયાત કરવી છે નો મતલબ કે વિદેશમાંથી લાવી છે, આપણા દેશમાં એટલું ઉત્પાદન થતું નથી, એટલે 70% જેટલો પુરવઠો તો આપણે વિદેશમાંથી આયાત કરવી છે. જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થશે? વધારો થશે. અને પેટ્રોલ ડીઝલ વસ્તુ એવી છે કે આપણા જીવન જરૂરી વસ્તુની અંદર સૌથી ઈંધણમાં વધારે લે છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એટલે તમામ ક્ષેત્રને અસર કરશે, કારણ કે વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થશે અને તમામે તમામ વસ્તુઓ વાહન વ્યવહાર સાથે સંકળાયેલી છે. એટલે કે પેટ્રોલ ડીઝલ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજ વસ્તુઓના ભાવમાં શું થાય છે? વધારો થતો હોય તેવું જોવા મળે છે. એટલે આમ કહી શકાય છે કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો થાય તો પણ બજારમાં વસ્તુની કિંમત વધે છે. તો એ પણ ભાવ વધારાને ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે હમણાં યુદ્ધ થતું હતું તો યુદ્ધની અંદર ઘણી બધી વસ્તુના ભાવમાં પ્લસ માઇનસ થયું, કે ભાઈ બીજા દેશોની અંદર યુદ્ધ થતું હતું તો એની અસર આપણા અર્થતંત્ર ઉપર પણ પડતી હતી. કેમ? તો કે આપણું અર્થતંત્ર એની સાથે સંકળાયેલું છે, એટલે અહીંયાથી આપણે કેટલીક વસ્તુની આયાત કરવી છે અને કેટલીક વસ્તુની નિકાસ પણ કરવી છે. તો આમ એના કારણે પણ આપણા અર્થતંત્રની અંદર ભાવ સપાટી ઉપર ફેરફાર થતો હોય તેવું જોવા મળે છે. અને ત્રીજી બાબત અને છેલ્લી બાબત અછત. જ્યારે કાચા માલની, વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં શું થાય છે? વધારો છે. કારણ કે અછત હોય, માંગ વધી ગઈ, સ્પષ્ટ છે ને, જે વસ્તુની અછત છે સામે માંગ છે તો શું થવાનું છે? ભાવમાં વધારો થવાનો છે. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવવા માટે ખૂબ જ જવાબદાર બનશે, કે જે અછત લાંબા ગાળે રહેશે તો આ લાંબા ગાળા સુધી ભાવ વધશે અને બહુ વધારે ભાવ વધશે. તમે જુઓ કે 2 વર્ષ પહેલા જીરુની કિંમતમાં ઉછાળો થયો હતો, 15,000-12,000 રૂપિયા સુધી જીરુની કિંમત જતી રહી હતી. હવે આ વર્ષે નથી, તો એ અસર કરે છે કારણ કે બજારમાં અછત હતી અને એની માંગ હતી, એટલે પરિણામે એની ક્યાંક ને ક્યાંક કિંમત વધી, એવું પણ આપણને જોવા મળે કે લાંબા ગાળાની અછત ફુગાવવા માટે જવાબદાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીરિયડની અંદર આટલું જ. તો અહીં આપણે 2 પ્રશ્નો સ્વાધ્યાયને જોયો, એક પ્રશ્ન આપણે 3 ગુણમાં જોયો હતો. તો 3 પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો તો મારા ખ્યાલ પ્રમાણે આ ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 ગુણના પ્રશ્નો ઉપર વિશેષ ભાર મૂકશું. થેન્ક યુ. આભાર.